આદ્યશક્તિના નવલા નોરતાને આડે હવે બસ ગણતરીના જ કલાકો બાકી બચ્યા છે ને ત્યારે ખેલૈયાઓ છે કે જે વેલડ્રેસ માટે વિનર થાય તે માટેની તૈયારીઓ છે તે હાલ કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો કે ખેલૈયાઓ અંતિમ ઘડીએ પણ આ પ્રકારે ખરીદી છે કરી રહ્યા છે. કોઈ કેડિયાની પસંદગી કરી રહ્યું છે તો કોઈ પતિયાલાની પસંદગી કરી રહ્યું છે તો કોઈ જોઈ શકાય છે કે અજરક સિલ્કની અહીંયાથી ખરીદી કરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈ અમરેલા પસંદ કરી રહ્યું છે તો કોઈ સાફાની ખરીદી કરી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં નવરાત્રીના પેકેજીસ પણ શરૂ કરવામાં આવ્યા છે. કોઈ જગ્યાએ 7,000 રૂપિયા સુધીનું પેકેજ છે તો કોઈ જગ્યાએ 10,000 તો કોઈ જગ્યાએ 15,000 રૂપિયા સુધીના પેકેજીસ છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેલૈયાઓ છે તે દર વર્ષે અવનવા ડ્રેસીસ પહેરી શકે તે માટે ખેલૈયાઓની અંદર રેન્ટ ઉપર આ ડ્રેસ લેવાનું ચલણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હું લગભગ સ્મોલ કિડ હતી ત્યારથી રમું છું અને હજી કન્ટિન્યુ જ છે. લગભગ આખી જિંદગી રમીશ જ જ્યાં સુધી રમાશે ત્યાં સુધી. અને વેલ ડ્રેસ માટે અહીંયા હું અત્યારે થોડી તપાસ કરવા બધે નીકળી હતી તો બધે કલેક્શન જોયું એમાં નવરંગનું સમથિંગ ડિફરન્ટ લાગ્યું, સમથિંગ યુનિક છે. અને સિરિયસલી એટલા બધા પીસીસ છે કે લાઈક જોઈને એક પીસને જોઈને કન્ફ્યુઝન થાય. એક લઉં ને બીજું મૂકું, એક લઉં ને બીજું મૂકું છું એટલે આઈ એમ ગેટિંગ કન્ફ્યુઝન અત્યારે. એટલે જ મારા હસબન્ડનો ઓપિનિયન લેવા જઈ રહી છું કે વેધર ઇટ ઇઝ લુકિંગ ગુડ ઓર નોટ. એટલે મસ્ત છે, બહુ સરસ છે, યુનિક રિસ્પોન્સ બહુ. એમાં એવું છે કે જો અત્યારે કેડિયા ચોણાથી 35-30 હજારના મળે છે અને અહીંયા તો 50%માં છે, 5-7 હજારમાં મળે છે. તો મને આ જગ્યાએ બેસ્ટ લાગી એટલા માટે હું અહીંયા લેવા આવ્યો, એટલા માટે ખરીદવા માટે. ગુજરાતી વિશે શું કહેશો? નવરાત્રી અને ગુજરાતીઓમાં એમ કહીને રગે રગમાં અને લોહી લોહીમાં પણ એને ગરબા વગર તો ચાલે જ નહીં. જ્યાં જુઓ ત્યાં ગરબા. અને આ વર્ષે હમણાં આપણા પ્રધાનમંત્રીએ ગરબાને યુનેસ્કોમાં જાહેરાત આપી છે. એટલા માટે આમ જોવા જઈએ ને તો ગુજરાતીઓને તો પહેલી પસંદ તો સૌથી આમ ગુજરાતમાં કે મોટા લેવલ તહેવાર ચાલતો હોય સૌથી મોટો તહેવાર એ ગુજરાતીઓનો છે. અને આ ગુજરાતીઓનો ખાસ કરીને ગરબામાં. એટલે ગરબામાં તો લોકો 9 દિવસ હોય ને તો 9 દિવસની ખરીદી એમ કહેવાય ને કે 2 દિવસ કન્ટિન્યુ ખરીદી માટે તો કાઢે જોવા માટે આખો દી. એમાં ખાસ રાજકોટવાસીની પહેલી પસંદગી તો તરત નીકળી પડે, હાલો ભાઈ નવરાત્રી આવી છે, ખરીદી કરવા જવું છે. બસ ખેલૈયાઓનું કારણ એક જ હોય છે કે મારો નંબર આવે અને મને પ્રાઇઝ મળે અને મને કંઈક આમ યુનિક આઉટફિટ્સ જોવા મળે અને હું કંઈક લાઈફમાં કંઈક આગળ કરવું. આ વ્યવસાય મારા મધરે સ્ટાર્ટ કરેલો હતો. 16 વર્ષથી ટૂંકમાં બિઝનેસ મારો સ્ટાર્ટઅપ છે. અને આ વખતે બહુ બધો ક્રેઝ છે પણ બધા સિમ્પલ ડ્રેસીસમાં વધારે ક્રેઝ વધારે છે. અવનવી વેરાયટીઝમાં આપણે એક અજરક સિલ્કમાં લઈ આવ્યા છીએ, અજરક સિલ્કમાં ગામઠી વર્કમાં લઈ આવ્યા છીએ, અજરક સિલ્કમાં પ્રિન્ટ વર્કમાં લઈ આવ્યા છીએ. બોયઝમાં બધા પ્લેન કુર્તામાં કચ્છી પેચ વર્કના લઈ આવ્યા છીએ. જે રાજકોટનું 3 પીસનું જે મોદી પીસ કહેવાય છે કે જે 3 પીસ કહેવાય છે એ ટાઈપનું આખું કલેક્શન લઈ આવ્યા છીએ. પેકેજીસ આપણી પાસે 8 ડેઝના પેકેજ થાય છે અને 9થનું બધા અલગથી એનું પોતાનું પ્રિપરેશન હેવી ડ્રેસમાં કરાવડાવે છે. આપણી પાસે 8 દિવસનું જે પેકેજ છે, 8 દિવસનું પેકેજ 2500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. 7,000 રૂપિયા સુધીના પેકેજીસ આપણી પાસે છે. પર ડેની વાત કરીએ તો આપણી પાસે 300 રૂપિયાથી પીસ શરૂ થાય છે અને પર ડે 2500 સુધીના પીસીસ આપણી પાસે છે.